અમદાવાદ આરટીઓ વાહન ચાલકો પાસે નિયમભંગ બદલ મેમોથી માંડી અને ઈ મેમો વસૂલવા માટે તલપાપડ થતી હોય છે। સામાન્ય જનતાના વાહનો માટે ટ્રાફિક નિયમો છે, પરંતુ મંત્રીઓ અને અધિકારીઓ આ વાહનોના નિયમોને ગાંઠતા ન હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓના વાહનો પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે। ઓવર સ્પીડિંગ, લેટ લાઇટ જમ્પ બદલ ટ્રાફિક વિભાગે મેમો પણ ઇસ્યુ કર્યા। ખાસ કરી વાહન વ્યવહાર મંત્રીની કારને ઓવર સ્પીડિંગ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કારને રેડ લાઇટ વાયોલેશન મેમો છે। જો કે 10 મહિના વીતવા છતાં પણ મેમો ભરાયો નથી, ત્યારે તેઓને કહેનારું કોણ છે તેવા સવાલ ઉઠી રહ્યા છે। એટલું જ નહીં, મંત્રીથી લઈ અને સંત્રીના વાહનોને 6 મહિનાથી 3 વર્ષના પીયુસી પણ એક્સપાયર્ડ છે। મંત્રીઓ અને અધિકારીઓને પોલીસ ટ્રાફિક નિયમો ભંગ બદલ રોડ પર રૂબરૂ તો પકડતી નથી, પરંતુ 1500થી લઈ 2000 સુધીના મેમો તો ઇસ્યુ થયા છે। જો કે તેઓએ ભર્યા નથી તે પણ એક વાસ્તવિકતા છે।